હા, જય માતાજી. જય માતાજી. કોણ? રામજીભાઈ કાંગરવાડા બોલું. બોલો. વિજયભાઈ, હા, તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરો છો, કેટલી સીટ દેવડાવી? હા, એ બુજકને કેટલી સીટ દેવડાવી તમે? હવે આપણે સીટ દેવડાવવા વાળા કોણ છીએ ભાઈ? હવે એ તો પાર્ટી તરફથી દેવાની હોય ને. તો પાર્ટીમાં તમે કહી ન આખો, તમે પ્રચાર કરો છો હવે તો હું તો તમારો હવે કહેવાનો નવો અધિકાર તમારો નથી? રાજકોટમાં એમ જ માંગણી કહેવાથી. કરી હતી, રાજકોટમાં જ માંગણી કરી હતી અમે લોકોએ. હા, હા, અમને લોકોને કઈ ના પાડી હતી હા, હા. કે તમને સીટ ન મળે. સાગરભાઈ ભોણીએ માંગણી કરી હતી આમ આદમી પાર્ટીમાં. હા, હા. હા, તો ન આપી. હવે એ તો પાર્ટીના હિસાબ કિતાબથી બધું તો ચાલતું હોય, આપણે કહેવાથી થોડી. પાર્ટીને સાથ આપણે શું કામ દેવું જોઈએ? આપણે એક સીટ નો દેવડાવી હતી. 5000 મત હતા દેવી પૂજકના જી એક વોર્ડમાં. ઈ વોર્ડમાં સીટ ન મળે આપણને. હવે એ બધું તો પાર્ટી વાળા ડિસિઝન લેતા હોય ને આપણે તો માંગણી તો કરીએ, બરોબર. પણ આપવું ના આપવું એ તો પાર્ટી વાળા નક્કી કરે ને. આપણે તો બધાય માંગવા બધી પાર્ટીને સપોર્ટ ત્યારે જ કરવાનો. પાર્ટી આપણે સીટ આપે તો. ના ના ના, સીટ તો હવે આટલા વર્ષો થઈ ગયા, ક્યાં કોઈ સીટ આપણને મળી છે? કોઈ કઈ પાર્ટી સીટ આપી આપણને, બોલો? તો આમ આદમી પાર્ટી શું આપણે દેવી પૂજકને શું ફાયદો કરાવશે? એમ નહીં, આટલા વર્ષોથી આપણે ભાજપને વોટ આપ્યા છે. હાલો માનજો ભાજપને વોટ હાલો, બરોબર. હવે આમ આદમી પાર્ટી તેમના નેતા મેઇન અત્યારે આપણે અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા, હા, હા, એ બે હિન્દુ વિરોધી છે. હા, હા. ગોપાલ ઇટાલિયાના બયાન તમને ન હોય તો હું વોટ્સઅપમાં બધા મોકલું, અને હા. કેજરીવાલના બયાન મોકલું. બે હિન્દુ વિરોધી છે. તો તમે દેવી પૂજક થઈને હિન્દુ વિરોધી પાર્ટીને સપોર્ટ કેવી રીતે કરી શકો? એ તો જો, એ તો પબ્લિકની હાથની વાત છે ને, કે આપણે દેવી પૂજક ઉપર કે એમની પાર્ટી નથી ચાલતી. જો આપણે દેવી પૂજક પણ સપોર્ટ ન કરે ને. આપણે દેવી પૂજક સપોર્ટ જ ન કરે. હિન્દુ વિરોધી માની લો, દેવી દેવતાઓને ન માનતો હોય કોઈ નેતા, તો એને આપણે સપોર્ટ કેવી રીતે કરી શકીએ? હવે બધા હિન્દુ વિરોધી તો બધા, હવે તમે જુઓ તો ગાયોની કતલ અત્યારે આપણા દેશની અંદર કેટલી થાય છે. તો એ તો ગાયનું કતલખાનું, એટલે એ કોઈ માની લો સપોર્ટ કરે છે કોઈ? ભાજપને તો આપણે વોટ ના આપ્યા આટલા વર્ષોથી. એટલે ભાજપ સપોર્ટ કરે છે ગાયના કતલખાનાને? એ તો કોંગ્રેસ કરીને ગઈ છે ચાલુ. અત્યારે હાલમાં તો ભાજપની સરકાર છે ને. હા, તો એ જૂના લાયસન્સ હોય ને, એ ગાયનું કતલખાનું. અત્યારે સામાન્ય આપણે કોઈ બકરાની બાધા કરવી હોય તો એ લોકો તરત પોલીસ મોકલે છે, ભાજપ વાળા. એ ભાજપ વાળા ક્યાં મોકલે છે? એ તો આવડા વિજ્ઞાન જાથા વાળા કરે છે. ભાજપ વાળા કોઈ મોકલે? ના ભાઈ ના, અત્યારે સરકાર એની જવાબદારી હોય ને બધી. હા, પણ સરકારની જવાબદારી હોય. માની લો કોઈ આપણા જે દેવી દેવતા વિરુદ્ધ બોલતા હોય એને સપોર્ટ આપણે કેવી રીતે કરી શકીએ? કયો? બરાબર છે. બધા આપણી જે અત્યારે હાલમાં જે સરકાર ચાલતી એને જ આપણે સવાલ કરી શકીએ ને. હવે જે સરકારમાં નથી, આપણે સરકારને હાલો માની લો આપણે સરકારને સવાલ કરવા છે, બરોબર. એ તો સવાલ આપણે તમે કયો એ સવાલ આપણે ઉઠાવી લઈએ. પણ તમે અત્યારે જે સપોર્ટ આમ આદમી પાર્ટીને કરો છો, ગોપાલ ઇટાલિયાના બયાન જે 2-3 વર્ષ પહેલાના ટોટલ હિન્દુ વિરોધી છે. દેવી દેવતાઓને માનવાનું નહીં ને આ બધું કથા ને બધું ખોટું છે. હવે જે કથાને ખોટું, સત્યનારાયણ ભગવાનની કથાને ખોટું સાબિત કરતો હોય ને, એ આપણા દેવી પૂજકની માતાજીને ખોટી સાબિત કરતા રહેવાનું. આપણે કહી શકીએ, આપણે કહેવું પડે, આપણે કહી શકીએ. જે ભૂલ થતી હોય સામે, કોઈનાથી ભૂલ થતી તો આપણે એને ધ્યાન દોરવું જોઈએ. આપણે ક્યાં ના પાડીએ? કોઈ ખોટું કરતો તો આપણે એને કહી શકીએ ને. પણ ધ્યાન દોરાવો. અને દેવી પૂજક સમાજને માની લો સીટું કેટલી, એક કઈ આમ આદમી પાર્ટી લગભગ મારા અંદાજ પ્રમાણે ગુજરાત હોલ ગુજરાતમાં ક્યાંય ટિકિટ નથી આપી. બાકી કોંગ્રેસે આપી છે, ભાજપે આપી છે. જો હાલમાં શું છે કે આ પાર્ટીનું કોઈ નામો નિશાન છે નહીં. આ નવી પાર્ટી છે, બરાબર. 10,000 એને કેન્ડિડેટ ઉભા રાખવાના હતા, એમાંથી 6,000 મળ્યા. તો 4,000 બાકી રહ્યા. એમાં એને કોઈ દેવી પૂજક મળ્યો નહીં 4,000 માં. એ તો બરાબર છે તમારી વાત. પણ હાલમાં જે મુખ્ય જે ચૂંટણી છે એ તો વિધાનસભા ધારાસભ્ય નહીં તો 12 મહિના 1.5 વર્ષની વાત છે. વિધાનસભામાં કઈ સીટ ઉપર અપાવજો? બોલો હાલો, રાજકોટમાં કઈ જગ્યાએ અપાવજો? હવે એ જો મારા હાથની વાત નથી હોતી. આપણે બધા ભેગા થઈ સંગઠન કરીને આપણે રજૂઆત કરવી પડે. હા, તો માન રાજકોટ બાજુ આવો તો ફોન કરજો, બરોબર. આપણે તમારે માંગણી કરાવી. બાકી ટિકિટ ન આપે દેવી પૂજક. એવું પેલા કામ તો કરીએ. પાર્ટીના આપણે છીએ. પેલા જો કોઈની પાસે આપણે કામ કરાવો તો પેલા આપણે એમનું બનવું પડે ભાઈ. આપણે ડાયરેક્ટ જ આપણે માંગણી કરીએ. કોઈના બન્યા નથી. જેટલાને ટિકિટ મળી ને એમાંથી 25% એવા છે કે એને એમરજન્સીમાં તાત્કાલિક ટિકિટ આપી દે. કોઈ પાર્ટીમાં, ભાજપમાં, કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં જેને ટિકિટ મળી ને એ 25% એવા છે કે એ પાર્ટીમાં હતા. આપણે એવું સંગઠન તો દેખાડવું છે કે આમ આદમી પાર્ટીના આપણે કાર્યકર્તા છીએ એવું સામે પાર્ટીને દેખાડવું પડે ને, તો પાર્ટી આપણા તરફ ધ્યાન આપે ને. પાર્ટી ટિકિટ આપે પછી કાર્યકર્તા બને, એમને કોઈ કાર્યકર્તા બનવાનું નથી. એકે પાર્ટીમાં કોઈ કાર્યકર્તા બનતા નથી. એકદમ ડાયરેક્ટ ટિકિટ. આપણે કેટલું બલિદાન આપવું પડે, પાર્ટી માટે ઘસાવવું પડે, પાર્ટીનું કામ કરવું પડે, પાર્ટીનો પ્રચાર કરવો. આ તો તમે માની લો તમારું હું તમને 12 મહિનાથી જોઉં છું.
તમે 12 મહિનાથી ગાવ છો તો ક્યાં ટિકિટ અપાવી? હાલો કે હું ટિકિટ માટે ક્યાં લડું છું? આપણી કે એટલી બધી પોઝિશન બીજાને તો આપણે અપાવો મોટા હોય ને, બીજાને તો કોઈ ના, માની લ્યો ના. એટલું તો તમે આપણું પાર્ટીમાં પણ હોય, એવું તમે સંગઠન પ્રચાર તો તમે એવું મુંબઈ સંગઠન દિલ્હી તો થી આપણે આવી મજબૂત હોવું જોઈએ ને. તમે આપણે મુંબઈ કોઈને દિલ્હી સામે થી વાત રજૂ એક કોઈને જ સામે વાત રજૂ કરવી હોય પણ તમે તો આપણે મુંબઈ દિલ્હી થી રાજકોટ આવીને અને કાઠિયાવાડમાં પ્રચાર કરતા હોય તો કાઠિયાવાડના 1-2 યુવાનને ટિકિટ તો તમે અપાવી હોય ને. હજુ તો ક્યાં, હજુ તો કાઠિયાવાડમાંથી, હજુ તો અમે દિલ્હીમાંથી કામ કરીને હવે હમણાં અહીંયા આવ્યા છીએ. હજુ તો 12 મહિના 1.5 વર્ષ કામ કરીશું ત્યારે પાર્ટી આપણા તરફ ધ્યાન આપે કે ભાઈ દેવી પૂજક સમાજના માણસો આટલા છે, આપણા સાથે જોડાયેલા છે. પછી એનો કોઈ એરિયો દાખલા તરીકે રાજકોટ હોય કે કોઈ મોટું સિટી હોય ત્યાં આપણું કોઈ થોડું સંગઠન દેખાડીએ તો પાર્ટી ધ્યાન આપે કે હા ભાઈ આટલા આટલું જથ્થો છે, આટલા વોટ. પણ તમે પાર્ટીમાં ધ્યાન આપો છો તો તમે ટિકિટ ન અપાવી શકો કોઈને? હવે આપણા લોકો તો ક્યાં આપણું સંગઠન પેલા આપણી જ એક નથી તો પછી પાર્ટી શું ધ્યાન આપવાની? તો આપણે એક થઈ જાય, તમે વિડીયોમાં ટિકિટ લડતા હોઈએ. અપાવો, ટિકિટ ચાલો ના ધારાસભ્યની ના આપણે ધારાસભ્યની હું આપણી જે જગ્યાએ સમાજના માણસ મંગાવું ને ગમે તેને ઉભો રાખીને ના ના એને આપણે અપાવો એટલે હવે આ સમર્થન ચૂંટણી અપાવું. હવે આ તો ચૂંટણી પતી જવાય. હવે આવતા વર્ષ માટે આપણે તૈયારી કરવી પડે અત્યારે તમારે. પણ તમે 12 મહિને તૈયારી કરો છો તો એક ટિકિટ ન મળી તો અમે અત્યારે માની લો 12 મહિના લગીએ એવા 27 લગીએ એ માની લો સેવા કરી અને પછી ટિકિટ ન મળે તો પછી શું કરું? હું તો 12 મહિનાથી ક્યાં છે, પાર્ટીની સ્થાપના જ મેં કરેલી છે ને ભાઈ. ક્યાં? હું 12 મહિનાનો થોડો છું. આ પાર્ટીની સ્થાપના કરવા વાળો જ હું છું. આમ આદમી પાર્ટી. હા, આમ આદમી પાર્ટી જયારે સ્થાપના થઈ જયારે અન્ના હજારેનું આંદોલન થયું ને હા, ત્યાર પછી અરવિંદ કેજરીવાલે પાર્ટીની તો આ સ્થાપના તમારું કરેલી. દુર્ભાગ્ય કહેવાય. તો પણ અમે તો અમે ટિકિટ માટે એવું કામ જ નથી કરતા. આપણે તો સમાજના લોકોને ફાયદો થાય. તમારી જેવો આમ આદમી પાર્ટીમાં એકેય કાર્યકર્તા નહીં હોય કે ખાલી સેવા કરે છે, ટિકિટ જાય તેલ લેવા. ટિકિટ ના લઈને શું કરવાનું? આપણે ટિકિટ ના મતલબ નહીં રાખવાનું. આપણે સમાજનું કામ થવું જોઈએ. તમારે ટિકિટ નો જોતી કઈ નહીં. દેવી પૂજક સમાજના માની લ્યો તમે આગેવાન થઈને અને આ સેવા કરતા હોય અને પાર્ટીની સ્થાપના થઈ તેદુના દિલ્હીથી કામ કરતા હોય અને કાઠિયાવાડમાં આવીને પ્રચાર કરતા હોય તો તમે એકેય ટિકિટ ન અપાવી શકો અને એકેય સમાજને ધારાસભ્યની 2-3 વેગી 3 ધારાસભ્યની ચૂંટણી વહી ગઈ. પડે ને આપણું સંગઠન એવો જથ્થો બતાવવો 3 ધારાસભ્યની ચૂંટણી વહી ગઈ, 3 સ્થાનિક સ્વરાજની કોર્પોરેટરની ચૂંટણી વહી ગઈ, 6 ચૂંટણી વહી ગઈ. તમે 6 ચૂંટણીમાં અને 3 લોકસભાની ચૂંટણી વહી ગઈ. હું અહીંયા થોડો હતો, હું દિલ્હીમાં રહેતો હતો. દિલ્હી થી તો અવાજ ઉઠાવાય ને. તમે એમ કહો છો કે હું સ્થાપના થઈ તે છો તો દેવી પૂજક સમાજને ક્યાં ટિકિટ અપાવી તો મને જણાવો. ખાલી એક તો જણાવો. એક કોઈ દેવી પૂજક સમાજમાં કોઈ છે જ નહીં એવો આગેવાન કે ટિકિટ મળે, કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ સભ્ય થયા કે એવો કોઈ તમને અત્યારે દેખાણો જ નહીં. પણ આપણે એવો જથ્થો તો હતો. આપણે કોઈ પાર્ટીમાં કોણ છે? તમે જ કહો કોઈ કાર્યકર્તા છે? આપણે કોઈ નથી તો તમે એકલા તો શું કરો છો? અમે તો મારથી જેટલું થાય તમે લડો. હાલો, એમને પાર્ટી માટે જેટલું થાય એટલું કરીએ છીએ આપણે. કે મોટા નેતા પાર્ટી માટે તમે માની લ્યો એમ કે સ્થાપના થઈ, આ 15 વર્ષ પૂરા થવા આવ્યા. 15 વર્ષમાં 3 ધારાસભ્યની, 3 સાંસદ સભ્યની, 3 સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોર્પોરેટર લેવલની વહી ગઈ, 9 ચૂંટણી વહી ગઈ. 9 ચૂંટણીમાં તમે એકેય ટિકિટ અપાવી તો હાલો દાખલો બતાવો. હાલો તમે કયો એટલે અહીં રાજકોટમાં ઓલ કાઠિયાવાડમાં તમે કયો એટલી પબ્લિક ભેગી કરી દો. તમે એક ટિકિટ અપાવી હોય ને ખાલી તો હવે તો ટિકિટ નું તો અત્યારે ક્યાં છે? વિધાનસભાની તમારે તૈયારી કરવી પડે તો તમે 15 વર્ષથી તો શું કરો છો? 15 વર્ષથી વિધાનસભાની હું તો દિલ્હીમાં છું ને ભાઈ, ગુજરાતમાં થોડો છું. દિલ્હીમાંથી તમારા આટા ફેરા થાય એ તો અમે જોઈ છીએ. તમે માની લો અહીંથી બસમાં ભરીને ગાંધીનગર લઈ જાવ છો. મારે કપડાનું કામકાજ છે. કપડાનું કામકાજ મેકીને તમે બસમાં વિસાવદર થી ભરીને ગાંધીનગર વિધાનસભા દેખાવડા લઈ જાવ છો તો એ બસમાં તમે 50 જણા લઈ ગયા એમાંથી એકેય વિધાનસભામાં બે હોય એકેય નતો. એવું કે સામાન્ય થોડી વાત છે કે તમને વિધાનસભામાં બધા બેસાડી દે. બધા એવું કરવું પડે ભાઈ, કામ કરી દેખાડવું પડે પાર્ટીમાં. કરવું જ છે પણ તમે માની લો 15 વર્ષથી આમ આદમી પાર્ટીમાં છો. મેં તો કાર્યકર્તા તરીકે જ કામ કરું છું. બરાબર, મારે કોઈ નેતા બનવું નથી, આપણે MLA MP બનવું નથી. આપણે તો ખાલી પાર્ટીના પ્રચાર માટે કામ તમારે કરીએ ન છીએ. દેવી તો તમે પ્રચાર કરો રાજકોટ કે સૌરાષ્ટ્રમાં ક્યાં આવતા નહીં. તમારો વિરોધ થાય પછી કહેતા નહીં. તમે સૌરાષ્ટ્રમાં પ્રચાર આમ આદમી પાર્ટીનો કરવા તમારે આવતા નહીં. મારે બીજું કઈ બરોબર અમિત ડાભીની આઈડીમાં આવે છે. બરોબર, તમે પ્રચાર કરવા ચૂંટણીનો પ્રચાર કરવાનો હતો. જો તમારે ટિકિટ દેવાની તેવડ ન હોય ને ઓકે, હાલો જય માતાજી.